શું નામ તમારું? મારું નામ ચંદ્રસિંહ ભાવસિંહ સોલંકી. બરાબર. કયું ગામ, તાલુકો, જિલ્લા? ગામ નાની પીંગળી, પણ હાલમાં હું અમીરપરી રહું છું. હા હા, ક્યાં આવ્યું આ કાલોલ તાલુકામાં આવ્યું. ઓકે, કાલોલ એટલે કે બરોડા ડિસ્ટ્રિક્ટ? નહીં, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ. તમારો મોબાઈલ ખરો નંબર હવે જરા બોલશો? 97 25 44 5. બરાબર. સાહેબ શું નામ કીધું? ચંદ્રસિંહ સાહેબ. ચંદ્રસિંહ સાહેબ, તમે તમારું આ ખેતર છે, તમે આ શું કર્યું છે? આ શું છે તમારા ખેતરમાં? ગવાર કર્યા છે, થોડા ગવાર છે, ચોળા છે, રીંગણી છે, લીંબુ છે. એના ઉપર તમે અમારી બાયોફિટ દવા છાંટી. કેટલી વાર છાંટી સાહેબ? 2 વખત છાંટી. 2 જ વાર છાંટી. કંપની કહે છે તમારે 6 વાર છાંટવાની છે, તો અમે રિઝલ્ટ આપશું. બરાબર. 6 વાર છાંટીએ તો. તમે 2 જ વાર છાંટી છે, તો તમે 2 વાર છાંટીને તમને શું ફરક લાગે છે તો જરાક મને બતાવશો? આપણે ચોળી પર જોઈએ પહેલા. તમે જગ્યા બાકી રાખી છે ખરી જ્યાં નથી છાંટીને છાંટી? જરાક બતાવશો. અહીંયા આ ચોળી છે, આ જગ્યા ખાલી છે. આ ખાલી છે. એક મિનિટ, ખાલી જગ્યા છે, એમાં ચોળી આ રહી. બરાબર છે. આ ચોળીની ક્વોલિટી છે, આ ચોળીની ક્વોલિટી છે. ને અહીંયા આગળ તમે દવા છાંટી છે. હા, દવા છાંટી છે. હા, આ ક્વોલિટી અહીંયા જ્યાં દવા છાંટી છે ત્યાં પાંદડા મોટા છે, લીલાછમ છે અને ચોળી લાગી ગઈ છે. બધી બાજુ ચોળી લાગી ગઈ છે. બરાબર છે. આ છે ચોળીમાં રિઝલ્ટ. હા, તો તમારે શું કેવું છે? માનો કે બીજા ખેડૂત તમને પૂછે કે ભાઈ આ દવાથી ફાયદો થયો, તો શું ફાયદો થયો તમને ચોળીમાં? તમે મને બતાવશો? કહેશો મને? ફાયદો એટલે ઘણો ફાયદો. 50% ઉપર ફાયદો દેખાય છે અત્યારે તો. 50% ઉપર ફાયદો દેખાય છે 2 વાર છાંટીને. હા, 2 વાર. જો 6 વાર છાંટીએ તો કેટલો બધો ફાયદો થશે? 100% થઈ જાય. ડબલ પાક થાય. સાહેબ, તમે મને કીધું કે તમે કઈ એગ્રીકલ્ચરમાં કઈ ડિપ્લોમા કે એવું કઈક છે તમારું? ખેતીવાડી ડિપ્લોમા થયેલો. ખેતીવાડી ડિપ્લોમા થયેલા છો તમે, તો તમારી નજર તો બરાબર દેખાશે કે રિઝલ્ટ આવ્યું છે કે નથી આવ્યું. બરોબર. આવ્યું છે કે નથી? આવી ગયું. બહુ ફાઇન. હવે આપણે ગુવારમાં જોઈએ સાહેબ. ગુવારમાં તમે દવા નથી છાંટી અને છાંટી, એમાં એ પણ જોઈએ આપણે. અહીંયા દવા છાંટી છે? ના, અહીંયા નથી છાંટી. અહીંયા દવા નથી છાંટી. બરોબર. અને અહીંયા દવા છાંટી છે. તો સાહેબ શું ફરક દેખાય છે? ઘણો ફરક દેખાય છે. શું ઘણો એટલે શું? જો આ લાગ, આ લાગ, ભરપૂર લાગ, એક છોડ પર નહીં, નીચેથી લઈને ઉપર સુધી લાગ જ લાગ. એક છોડ નહીં, બધા છોડમાં લાગ. વિકાસ સારામાં સારો. અને બીજું લીંબુમાં સાહેબ, તમે લીંબુમાં પણ દવા છાંટી છે, તો એ છોડ કયા, એ ઝાડ કયા તમે જે લીંબુ છાંટી છે તે આ છાંટેલા? આમાં દવા છાંટી છે તો લીંબુની સંખ્યા જો જેમ કે બોર લાગેલા હોય એટલા લીંબુ લાગેલા છે. બરોબર. કેટલી વાર છાંટી સાહેબ આમાં? 2 વાર. અને જ્યાં દવા નથી છાંટી એ આ રહ્યો. અહીંયા આગળ લીંબુ શોધેલા મળતા નથી. બરોબર. શોધેલા 2 લીંબુ છે આર્યા. 2 લીંબુ, એ પણ નાના. જ્યારે અહીંયા તો લીંબુ નામની વસ્તુ જ નથી. બરોબર. જ્યાં દવા નથી છંટાઈ અને જ્યાં દવા છાંટી છે ત્યાં ખેડૂત મિત્રો તમે જો લીંબુની સાઈઝ અને સંખ્યા, બોર લાગેલા હોય. મને તો લાગે સાહેબ આ બોડીનું ઝાડ છે. હા, આ એક છોડ પર નહીં, બધા જ છોડ પર, લીંબુના બધા છોડ પર લીંબુ જ લીંબુ. આટલા બધા લીંબુ લાગેલા છે. ફૂલ ચાલુ છે. અને ફૂલ જો કેટલા બધા ફૂલ. તો આ છે અમારી બાયોફિટ દવાની કમાલ. હા, જો આ રહ્યા લીંબુ, આ લીંબુ છે. ફક્ત 2 વાર છાંટવાથી આ લાગ આપ્યો છે. અને જ્યાં દવા નથી છાંટી ત્યાં લીંબુ નામની વસ્તુ નથી. તો સાહેબ મારે તમને પૂછવું છે કે જ્યારે અમે તમને દવા આપવા આવ્યા, સાલમ સાહેબ તમને દવા આપવા આવ્યા હતા, તો સાલમ સાહેબે તમને દવા આપી ત્યારે તમને શંકા હતી? શંકા તો પૂરી શંકા હતી કે ભાઈ આ દવા વાળા બધા એવું જ બોલતા હોય છે, ધૂતારા હોય એવું મને લાગ્યું. બરોબર. હા, તો હવે તમારો અભિપ્રાય શું છે? મારો અભિપ્રાય પૂરો છે કે હવે હું ખેડૂતોને પણ આ રીતની સલાહ આપીશ અને એનો ઉપયોગ વધારે થાય એવું હું કરીશ. સાહેબ અમારી કંપનીનો અભિગમ છે
અમારી કંપનીનો ધ્યેય છે કે અમારે દરેક ખેડૂતને જૈવિક તરફ વાળવા છે. જૈવિક તરફ વાળવા છે. અમારી દવા જૈવિક છે અને અધ પાક આપે છે. ખેડૂતને પાક જ જોઈએ છે. બરાબર છે સાહેબ? બરાબર. તો બીજા ખેડૂતને તમારી શું સલાહ છે? બીજા ખેડૂતને હું આ સલાહ આપીશ, આ એમને બતાવી સલાહ આપીશ કે આ ભાઈ વાપરજો તો તમને ફાયદો થશે.